ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે એકમ અને માપનનું બીજું લેક્ચર લઈને આવ્યા છીએ. પહેલું લેક્ચર ઓલરેડી ભણી ચૂક્યા છીએ, જેમાં મેં પ્રસ્તાવના તમને ભણાવ્યું છે. તેમાં એકમ અને માપન શું છે એના વિશે માહિતી આપી છે. જો તમે ના જોયું હોય તો આઈ બટન પર જઈને તમે એ પહેલું લેક્ચર જે છે એ તમે ભણી શકો છો. અને એના પછી તમે સેકન્ડ લેક્ચર પર આવશો એટલે કે અહીં આવશો અને અહીંયા હું તમને ભણાવીશ એકમ શું છે, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ શું છે, એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ શું છે, અને કયા કયા એકમો છે, મૂળભૂત એકમો કયા છે, સાધિત એકમો કયા છે, વગેરે વગેરે બધી માહિતી આપણે અહીંયા કલેક્ટ કરવાની છે. તમે નોટ અને પેન કાઢી દો અને મારી સાથે સાથે લખતા જાઓ. બેસ્ટ આપણે અહીંયા JEE અને નીટના સારામાં સારા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. અને એના માટે JEE અને નીટના સારા ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે આપણો કન્સેપ્ટ પ્રોપર હોવો જોઈએ. અને એ કન્સેપ્ટ તમારે અહીંયા ભણવાનો છે મારી સાથે. ક્લિયર? તો ચલો નોટ અને પેન કાઢી દો, ઉપર હેડિંગ નાખી દો એકમ અને માપન. જો પહેલું લેક્ચર ના ભણ્યું હોય તો પહેલા લેક્ચરમાં જઈને પહેલા તમે એ ભણી લો. એમાં તમે એકમ અને માપન જે આગળ આપણે ભણાવી દીધું છે એની નોટ્સ બનાવી દો. અને આ બીજું લેક્ચર છે, બીજા લેક્ચરમાં આપણે ભણવાના છીએ એકમ અને માપન, જેમાં ભણવાના છીએ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. હવે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ભણીએ એના પહેલા એકમ શું છે એ સમજવું બહુ જરૂરી છે. સૌથી પહેલા આપણે અહીંયા વાત કરશું કે એકમ શું છે. એકમ શું છે એ તો ઓલરેડી આપણે ભણી ચૂક્યા, પણ એકમ તો કે ભાઈ એકમની મતલબ એકમ કેટલા પ્રકારના છે. ઓકે, એકમ મેં ઓલરેડી તમને પહેલા લેક્ચરમાં ભણાવી દીધું છે એટલે હું એને ફરીથી અહીંયા રિવાઇઝ મતલબ રિપીટ નથી કરવાનો. પણ એકમ, ઓકે, એકમની વાત કરીએ તો એકમ કેટલા પ્રકારના હોય છે તો કે બે પ્રકારના જોવા મળે છે. એકમ કેટલા પ્રકારના જોવા મળે છે? બે પ્રકારના જોવા મળે છે. એક મૂળભૂત એકમ અને એક સાધિત એકમ. હું લખાવતો જાઉં છું, ડોન્ટ વરી, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે બસ મારી સાથે સાથે લખતા જાઓ. અને હા, જો ચેનલ સબસ્ક્રાઇબ ના હોય તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને તમારા ફ્રેન્ડ્સને આપણે JEE નીટના સારામાં સારા ક્વેશ્ચન્સ પહોંચાડવા હોય તો એ લોકોને શેર કરો, જેથી કરીને મેક્સિમમ તમે શેર કરશો તમારા ફ્રેન્ડ્સને મળશે. તમારા ફ્રેન્ડ્સ પણ તમારા જેમને જેમ JEE નીટના ક્વેશ્ચન સોલ્વ કરી શકે એવા કન્સેપ્ટ અહીંયા ભણશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણું આજનો ટોપિક, ધેટ ઇઝ એકમ. એકમ તો એકમ કેટલા પ્રકારનું હોય છે? બે પ્રકારના હોય છે. ઓકે, આપણે લખીએ અહીંયા કે એકમ બે પ્રકારના હોય છે. ક્લિયર? એની અંદર ફર્સ્ટ જે છે, પહેલો જે પ્રકાર છે એ પહેલો પ્રકાર કયો? એકમનો પહેલો પ્રકાર જે છે એ પહેલો પ્રકાર કયો? તો કે એને આપણે મૂળભૂત એકમ કહેવામાં આવે છે, જેને ફંડામેન્ટલ યુનિટ્સ કહેવાય. ફંડામેન્ટલ યુનિટ્સ એટલે એવા એકમ કે જે બીજામાંથી ડિરાઈવ થયેલા નથી. એ મૂળભૂત છે જ, એનું પોતાનું અસ્તિત્વ છે, એ ખુદ પોતે છે. એ થઈ જશે મૂળભૂત એકમો. તો આપણે વાત કરીએ સૌથી પહેલા મતલબ એકમના બે પ્રકાર, એમાં ફર્સ્ટ જે છે એ થઈ જશે મૂળભૂત એકમ. કયો એકમ? મૂળભૂત એકમ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ફંડામેન્ટલ યુનિટ્સ. ફંડામેન્ટલ એટલે બેઝિક્સ, હે ને, મૂળભૂત યુનિટ્સ. ઓકે, મૂળભૂત એકમ ફંડામેન્ટલ યુનિટ્સ. અચ્છા, આ કરસી મતલબ કરસીમાં લખાઈ ગયું છે. હું તમારા માટે સ્પેશિયલ થોડું પ્રોપર લખીશ. ચલો ભાઈ, હું ફરીથી લખું છું અહીંયા મેન્ટલ યુનિટ્સ. ફિઝિક્સમાં બધા મેન્ટલ હોય છે. ચલો ભાઈ, હવે અહીંયા ધ્યાન આપો. ફર્સ્ટ પ્રકાર જે છે, પહેલો પ્રકાર જે છે એ કયો પ્રકાર છે? મૂળભૂત એકમ. અને બીજો જે પ્રકાર છે એ કયો પ્રકાર છે? મૂળભૂત એકમ. અચ્છા, હવે મૂળભૂત એકમને મારે માનો કે વ્યાખ્યાયિત કરવું હોય તો હું મૂળભૂત એકમને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકું? ઓકે, ચલો પહેલા હું આ લખાઈ દઉં છું, એના પછી તમને બંને વ્યાખ્યાયિત કરી આપું. અને બીજો જે પ્રકાર છે એ હોય છે સાધિત એકમ. બીજા કયા પ્રકારના એકમો હોય છે? તો કે ભાઈ સાધિત એકમ. ઓકે, એક તો આવી ગયું મૂળભૂત એકમ, જેને ફંડામેન્ટલ યુનિટ્સ કહેવાય છે. બીજા આવે છે સાધિત એકમ, જેને ડિરાઇવ્ડ એટલે ફંડામેન્ટલ યુનિટ પરથી ડિરાઇવ કરેલા, હે ને, ફંડામેન્ટલ એકમ પરથી મેળવેલા એકમો જે છે એને કયા કહેવાય છે? સાધિત એકમ કહે છે. બરોબર ને? એને આપણે ઇંગ્લિશમાં શું કહી શકીએ? ડિરાઇવ્ડ યુનિટ્સ. ક્લિયર?
ઓકે, તો અહીંયા આપણી પાસે બે એકમો છે, એક મૂળભૂત એકમ છે અને એક સાધિત એકમ છે. ક્લિયર? હવે મૂળભૂત એકમોની આપણે વાત કરીએ, ડિસ્કશન કરીએ આપણે કે ભાઈ મૂળભૂત એકમ કોને કહેવાય, મૂળભૂત એકમ કોને કહેવાય. તો આપણને ખ્યાલ છે કે દળ, મેં તમને કન્સેપ્ટ સમજાવ્યા હતા કયા, દળનો, લંબાઈનો અને સમયનો. એટલે કે દળ, લંબાઈ અને સમય, આ ત્રણ જે એકમો છે એ એકમોને મૂળભૂત એકમો કહેવાય છે. કયા ત્રણ એકમો? દળ, વેરી ગુડ, દળ, લંબાઈ અને સમય. આ ત્રણ એકમો જે છે આપણે કયા એકમો થઈ જશે? મૂળભૂત એકમો થઈ જશે. ચલો લખી નાખો. દળ લખાવું કે લખી નાખશો ભાઈ? લખાઈ દઉં? ઓકે, ચલ તો લખાઈ દઉં છું અહીંયા. કઈ? હા, અલગ બોલપેન, બોલપેન નહીં, ચલો. તો કે દળ, લંબાઈ અને સમયના માપનના એકમોને કયા એકમ કહેવામાં આવે છે? મૂળભૂત એકમ કહેવામાં આવે છે. આપણે અહીંયા લખી નાખીએ, મૂળભૂત કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, જો આ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે છે એ આપણે આ ટોપિકને મતલબ આપણે પહેલા એકમ સમજી લઈએ ને, એકમ પછી તમે આ હેડિંગ નાખજો. જો નાખી દીધું હોય તો વાત અલગ છે, કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એની અંદરનો સબ ટોપિક કરી નાખો, કોઈ ફરક નથી પડવાનો. ઓકે, ચલો. અને એના પછી બીજું જે છે એ કયો એકમ છે? તો કે ભાઈ સાધિત એકમ. હવે સાધિત એકમ કોને કહેવાય એને આપણે ડિસ્કશન કરી લઈએ. અહીંયા આવશે સાધિત એકમ. સાધિત એકમ. આ જે લોકો એન્જિનિયરિંગ કરતા હશે ને, મતલબ જે લોકોને બી ગ્રુપ, એ ગ્રુપ છે, એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જશે. કેમ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જશે? એનો મતલબ એવો નથી કે બી ગ્રુપ વાળા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે લોકો એન્જિનિયર બનવાના છે, જે લોકો ઓલરેડી મેથેમેટિક્સ ભણી રહ્યા છે ને એન્જિનિયર બનવાના છે, એ લોકો માટે આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ બેઝિક કન્સેપ્ટ છે ને તમે ઇન્ડસ્ટ્રીઝમાં જશો તો આ બધાનો યુઝ થવાનો છે. બરોબર ને? તો સાધિત એકમ કયા એકમ થઈ જશે? જે એકમ મૂળભૂત એકમો પરથી મેળવવામાં આવતા હોય, એટલે કે ડિરાઈવ કરવામાં આવતા હોય, એટલે કે સાધિત કરવામાં આવતા હોય, એવા એકમોને કયા એકમ કહેવામાં આવે છે? સાધિત એકમ. એટલે કે આ મૂળભૂત એકમો એટલે કે આપણી પાસે દળ, લંબાઈ અને સમય, આ ત્રણ જે મૂળભૂત એકમો છે, આ ત્રણે ત્રણ મૂળભૂત એકમોમાંથી આપણે ડિરાઈવ કર્યું છે, અથવા એમાંથી મેળવેલા જે આપણા એકમો છે એ એકમોને કયા એકમ કહેવામાં આવે છે? સાધિત એકમ કહેવામાં આવે છે. તો હું તમને અહીંયા લખી આપું છું કે મૂળભૂત એકમ પરથી મેળવેલ એકમોને સાધિત એકમો કહેવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયા આપણા મૂળભૂત એકમો અને સાધિત એકમો. હવે સાધિત એકમમાં એક્ઝામ્પલ આપણે લઈએ તો કયું એક્ઝામ્પલ લઈ શકીએ? અહીંયા તો આપણને ખ્યાલ છે દળ, હે ને, કેજી. બરોબર? લંબાઈ માટે એલ, લંબાઈ માટે એલ અને સમય માટે ટી. પણ સાધિત એકમ કયા? તો આપણને ખ્યાલ છે વેગ. વેગ શું થાય? અંતર ભાગ્યા સમય, સ્થાનાંતર ભાગ્યા સમય, વેગ. બરોબર? ઝડપ અંતર ભાગ્યા સમય. તો અહીંયા આપણે જોઈએ તો વેગનો એકમ શું થશે? વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, અથવા ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. અચ્છા, નીચે વાળું દેખાય છે તમને? દેખાતું? ચલો હું અહીંયા ઉપર લઈ લઉં છું. ઓકે, ચલો ભાઈ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું થાય? અંતર ભાગ્યા સમય. શું થાય? અંતર ભાગ્યા સમય. મેં અહીંયા તમને સમજાવ્યું કે દળ જે છે, દળ
દળનો એકમ કયો કેજી, લંબાઈનો એકમ શું મીટર, સમયનો એકમ શું સેકન્ડ. બરોબર ને, મેં આ તમને વાત ઓલરેડી કરી દીધી છે. સમયનો એકમ શું થશે સેકન્ડ, પહેલા લેક્ચરમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા. હવે અંતરનો એકમ અહીંયા મીટર થાય અને સમયનો શું થશે સેકન્ડ થશે, તો આપણે આને મીટર પર સેકન્ડ લખી શકીએ. તો ઝડપનો એકમ જે છે એ મીટર પર સેકન્ડ, પણ એ કયો એકમ થશે સાધિત એકમ થશે. એ કયો એકમ થશે સાધિત. જ્યારે દળ લંબાઈ એટલે કે કેજી, મીટર અને સેકન્ડ એ ને માપવા માટેના જે એકમો છે, એટલે કે અહીંયા દળને માપવા માટેનો એકમ કેજી, લંબાઈને માપવા માટેનો એકમ મીટર અને સમયને માપવા માટેનો એકમ સેકન્ડ. બરોબર ને, એટલે કે દળ, લંબાઈ અને સમયના માપનના એકમો કયા, તો કે કેજી, મીટર અને સેકન્ડ. એને આપણે શું કહીએ છીએ મૂળભૂત એકમો કહીએ છીએ. ક્લિયર? તો આ મૂળભૂત એકમો અને સાધિત એકમો થઈ ગયા. ચલો જલ્દીથી લખી નાખો, એના પછી આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ, એટલે કે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ઓકે, ચલો લખી નાખો જલ્દીથી, હું આને ઇરેઝ કરી દઉં છું. ઓકે, ચલો. તો હવે આપણે મૂળભૂત એકમો અને સાધિત એકમો વિશે ઓલરેડી ભણી ચૂક્યા. હવે આપણે વાત કરવાના છે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મતલબ એકમોની પદ્ધતિ એટલે શું? તો સિમ્પલ, મૂળભૂત એકમો અને સાધિત એકમો, આનો જે સમૂહ છે એને શું કહેવાય છે? એકમ પદ્ધતિ કહેવાય છે. સમજો, તમે આ વાતને સમજો. લખવું હોય તો લખી નાખો કે ભાઈ મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? એકમ પદ્ધતિ કહેવામાં આવે છે. અને અહીંયા આપણે એકમ પદ્ધતિ જે ભણવાના છીએ એ કઈ એકમ પદ્ધતિ ભણવાના છીએ? તો કે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ ભણવાના, એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ભણવાના છીએ. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ શું છે એના વિશે થોડી માહિતી લઈ લઈએ. કે જ્યારે એસઆઈ સિસ્ટમ જ્યારે નથી આવેલી, ત્યારે એકમોની એસઆઈ સિસ્ટમ જ્યારે નથી આવેલી ત્યારે શું હતું કે ઘણા અમેરિકન કન્ટ્રીઝ જે છે ત્યાં એક અલગ પ્રકારનું માપદંડ હતા. બ્રિટિશ કન્ટ્રીઝ જે છે ત્યાં અલગ પ્રકારનું માપદંડ હતું. જ્યારે એશિયન કન્ટ્રીઝ જે છે એમાં પણ અલગ પ્રકારનું માપદંડ હતો. મતલબ ત્યાં એ લોકો અલગ પદ્ધતિથી માપન કરતા હતા. ક્યાં અમેરિકામાં કઈ પદ્ધતિ કરતા હતા એ હું તમને હું લખાઈ દઉં છું બધું, તમે ટેન્શન ના લો. બરોબર ને, જેમ કે સીજીએસ આપણે જે છે, સીજીએસ અમેરિકન કન્ટ્રીઝમાં યુઝ થતી હતી. સીજીએસ એટલે શું? સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. બરોબર ને, આપણી એકમ પદ્ધતિમાં ત્રણ પદ્ધતિઓ છે. એ પદ્ધતિ વિશે માહિતી હું આપું છું, તમે ખાલી થોડી સ્ટોરી મારી સાંભળી લો. સ્ટોરી મતલબ મને સ્ટોરી કહેવાની ઈચ્છા થઈ જાય છે ઘણીવાર, કે હું કંઈ પણ નવો ટોપિક ચાલુ કરું ને તો મને એમાં સ્ટોરી ન કહું ત્યાં સુધી મને મજા નથી આવતી. તો તમારે સાંભળવી જ પડશે. સાંભળવી હોય ના સાંભળવી હોય તો ક્લિક 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 અહીંયા ટક 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 3 વાર અહીંયા દબાવશો તો ઓટોમેટિક હું એ સ્ટોરી નીકળી જશે. અચ્છા, ચલો, જે લોકોને સાંભળવી હોય એ મારી સાથે બન્યા રહેશે અને મારી સ્ટોરી સાંભળશે. હવે સ્ટોરી એવી રીતના છે કે સીજીએસ યુનિટ પદ્ધતિ, એકમ પદ્ધતિ જે હતી એ અમેરિકન કન્ટ્રીઝમાં યુઝ થતી હતી. પછી બ્રિટિશ કંપની જે મતલબ બ્રિટિશ કન્ટ્રીઝ જે હતી, બ્રિટિશ દેશો જે હતા એ દેશો એ બધી કન્ટ્રીઝમાં એફપીએસ પદ્ધતિ વપરાતી હતી અને એશિયન કન્ટ્રીઝમાં જે છે એમકેએસ પદ્ધતિ વપરાતી હતી. હવે પ્રોબ્લેમ અહીંયા શું થતો હતો કે ઘણીવાર જેમ કે અમેરિકન કન્ટ્રીઝમાં જે વૈજ્ઞાનિકો હતા એ સીજીએસમાં કેલ્ક્યુલેશન કરતા, બ્રિટિશ વૈજ્ઞાનિકો જે હતા એ એફપીએસમાં કેલ્ક્યુલેશન કરતા અને ઇન્ડિયન એટલે કે એશિયન વૈજ્ઞાનિકો જે હતા, સાયન્ટિસ્ટ જે હતા એ લોકો શેમાં એમકેએસમાં કેલ્ક્યુલેશન કરતા. પછી જ્યારે બધું મતલબ જ્યારે ઇન્ટરનેશનલી લેવલે બધું એક થવા માંડ્યું ને, ઓલ ઇન વન, મતલબ એક આખું વર્લ્ડના બધા વૈજ્ઞાનિકો એક થવાનું સ્ટાર્ટ કર્યું, મતલબ યુનિટી સ્ટાર્ટ થઈ વૈજ્ઞાનિકોની, ત્યારે પ્રોબ્લેમ શું થતો હતો કે એ લોકોનું કેલ્ક્યુલેશન સીજીએસમાં એટલે સીજીએસને કન્વર્ટ કરવું પડતું એમકેએસમાં. મતલબ કન્વર્ઝન કરવામાં બહુ જ ડિફિકલ્ટીઝ થતી હતી અને એ કન્વર્ઝન પ્રોપર થતા નહોતા. સીજીએસનું તો ચલો એમકેએસમાં થઈ જતું હતું, પણ એફપીએસનું એમકેએસમાં કન્વર્ઝન કરવામાં બહુ મોટી ડિફિકલ્ટી થતી હતી અને એના લીધે પછી ઇન્ટરનેશનલ લેવલ પર એક બધા મોટી મીટિંગ બોલાવી અને નક્કી કરવામાં આવ્યું. ભૌતિક વિજ્ઞાનના બધા જે વૈજ્ઞાનિકો હતા ભૌતિક વિજ્ઞાનના બધા ભેગા થયા અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, એક સિસ્ટમ રાખીએ. હવે કઈ સિસ્ટમ રાખવી એના ઉપર ક્વેશ્ચન માર્ક આવ્યો. તો કે ભાઈ એફપીએસ રાખો, સીજીએસ રાખો કે એમકેએસ રાખો. તો કઈ સિસ્ટમ રાખવી એના ઉપર ક્વેશ્ચન માર્ક આવ્યો. હવે એમકેએસ સિસ્ટમ રાખવાનું એ લોકોએ નક્કી કર્યું. કેમ એમકેએસ સિસ્ટમ રાખવાનું નક્કી કર્યું? તો એની પાછળનું રીઝન હતું કે એફપીએસ જે છે ને
એને કન્વર્ઝનમાં બહુ જ ડિફિકલ્ટી થતી હતી. એને કન્વર્ઝન મતલબ એનું કન્વર્ઝન જલ્દીથી થતું નહોતું. મતલબ આપણે એમકેએસને તો સિમ્પલ તરત જ એકમાંથી બીજામાં કન્વર્ઝ કરી નાખીએ, પણ એફપીએસને કન્વર્ઝનમાં સૌથી મોટો પ્રોબ્લેમ એટલે એફપીએસ તો ત્યાંથી જ નીકળી ગઈ. એના પછી સીજીએસ આવી, તો સીજીએસમાં પણ કન્વર્ઝનમાં, કેમ કે સીજીએસ છે નાનો એકમ છે, નાનો એકમ સેન્ટીમીટરને કન્વર્ઝન કરવા માટે મતલબ આપણે નાની વસ્તુને કન્વર્ઝન કરવામાં બહુ ડિફિકલ્ટી હોય, કેલ્ક્યુલેશન આપણું વધી જતું હતું, એ બધા પ્રોબ્લેમ થતા હતા. એટલે સીજીએસ પણ એનો ડ્રોબેક હતો કે એ નાનું સાઇઝ હોવાના કારણે, નાની સાઇઝ હોવાના કારણે એ ફેલ થાય છે. અને એમકેએસ આવે છે, તો એમકેએસમાં શું થયું, તો એમકેએસ એકદમ પરફેક્ટ સેટ થતી હતી બધા માટે, અને પ્યોરલી તરત આપણે એનું કન્વર્ઝન પણ ઇઝી હતું. તો એમકેએસને આપણે કઈ સિસ્ટમ પદ્ધતિમાં લઈ લીધી, એસઆઈ સિસ્ટમ પદ્ધતિમાં લઈ લીધી. હવે આપણે એના ઉપર ડિસ્કશન કરી લઈએ કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ 3 પદ્ધતિઓ સૌથી વધારે યુઝ થતી હતી. તો કે ભાઈ સીજીએસ સૌથી પહેલી કઈ થતી હતી, સીજીએસ એકમ પદ્ધતિ. હવે સીજીએસ એકમ પદ્ધતિ શું છે, તો સી એટલે સેન્ટીમીટર, સી એટલે સેન્ટીમીટર, બરોબર. જી એટલે ગ્રામ, અને એસ એટલે સેકન્ડ. મતલબ આ એવી એકમ પદ્ધતિ કે જેના મૂળભૂત એકમો કયા લેવામાં આવતા હતા, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ જે છે એ એના મૂળભૂત એકમો લેવામાં આવતા હતા. અને આ એકમ પદ્ધતિને આપણે સીજીએસ એકમ પદ્ધતિ કહેવામાં આવતી હતી. આ એકમ પદ્ધતિનો ઉપયોગ ક્યાં થતો હતો, તો કે અમેરિકન કન્ટ્રીઝમાં આનો સૌથી વધારે ઉપયોગ થતો હતો. કઈ કન્ટ્રીઝમાં થતો હતો, અમેરિકન કન્ટ્રીઝમાં. આ તમારી એક્ઝામમાં પૂછાવાનું નથી, પણ આ તમારા નોલેજ માટે જરૂરી છે. તમને ખ્યાલ હોવો જોઈએ, કેમ કે તમે ફિઝિક્સ ભણી રહ્યા છો, તો તમારા નોલેજમાં હોવું જોઈએ કે સીજીએસ જે છે ક્યાં વપરાતું હતું. કે અમેરિકન કન્ટ્રીઝ જે છે એ કન્ટ્રીઝમાં જે છે સીજીએસ એકમ પદ્ધતિ વપરાતી હતી. એના પછી આવે છે એફપીએસ એકમ પદ્ધતિ. હવે એફપીએસ એકમ પદ્ધતિ જે છે એનો મતલબ શું થાય, તો એફ એટલે કે ફૂટ, હે ને, 30 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ફૂટ, એટલે કે ફૂટ, પછી પાઉન્ડ અને સેકન્ડ. ઓકે, સમયની તો મેં તમને વાત કરી કે જૂનામાં જૂનો છે, એટલે સેકન્ડમાં તો આપણે કોઈ ચેન્જ નથી કર્યો, પણ અહીંયા આપણે લંબાઈમાં અને દળમાં જે છે એ વેલ્યુઝ મતલબ એકમ પદ્ધતિ જે છે એ અલગ અલગ વાપરવામાં આવતી હતી. હવે તમે જુઓ એફપીએસ જે એકમ પદ્ધતિ છે એ સૌથી વધારે કઈ કન્ટ્રીઝમાં યુઝ થઈ છે, તો કે બ્રિટિશ કન્ટ્રીઝમાં. કઈ કંપનીમાં, કંપની નહીં, સોરી, કઈ કન્ટ્રીઝમાં, બ્રિટિશ કંપનીમાં રહીને આવ્યા ને એટલે આ કંપની આવી જાય છે યાદ. ચલો, બ્રિટિશ કન્ટ્રીઝમાં, કઈ કન્ટ્રીઝમાં, બ્રિટિશ કન્ટ્રીઝમાં જે છે એફપીએસ એકમ પદ્ધતિનો યુઝ સૌથી વધારે થતો હતો. અને એના પછી આવે છે કઈ, એમકેએસ. એમકેએસ એટલે આપણે સૌથી વધારે યુઝ કરતા, હે ને, એમકેએસ એટલે એમકેએસ એકમ પદ્ધતિ સૌથી વધારે ક્યાં વપરાણી, એશિયન કન્ટ્રીઝમાં વપરાણી છે. મતલબ એમકેએસ એકમ પદ્ધતિ જે છે, એમકેએસ એટલે શું, એમ એટલે મીટર, બરોબર ને, મીટર, એમ કે એટલે કિલોગ્રામ, અને એસ એટલે સેકન્ડ. હવે આ એકમ પદ્ધતિ જે છે, તમે જો એમકેએસ સૌથી વધારે ક્યાં યુઝ થઈ, તો એશિયન કન્ટ્રીઝમાં. કઈ કન્ટ્રીઝમાં, એશિયન કન્ટ્રીઝમાં. ઓકે, આ અલગ અલગ મતલબ જસ્ટ આ એક તમારા નોલેજ માટેનો પોઈન્ટ છે. તો એકમ પદ્ધતિ 3 પ્રકારની, આપણા આખા વર્લ્ડમાં 3 પ્રકારની એકમ પદ્ધતિઓ વપરાતી હતી. પહેલી સીજીએસ એકમ પદ્ધતિ વપરાતી હતી. સીજીએસ એટલે જેમાં મૂળભૂત એકમોને સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ લેવામાં આવતા હતા. પછી અમુક કન્ટ્રીઝ એટલે કે બ્રિટિશ કન્ટ્રીઝ જે હતી, અમુક કન્ટ્રીઝમાં એફપીએસ એકમ પદ્ધતિ વપરાતી હતી. એફપીએસ એટલે કે ફૂટ, હે ને, ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ મૂળભૂત એકમો કન્સિડર કરવામાં આવતા હતા. અને અમુક કન્ટ્રીઝમાં એમકેએસ એકમ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. એટલે કે એશિયન કન્ટ્રીઝ જે હતી એમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ જે છે એને કયા મૂળભૂત એકમો કન્સિડર કરવામાં આવતા હતા. અને આ 3 એકમ પદ્ધતિ બહુ લોંગ સમય સુધી ચાલી છે. પછી મેં તમને સ્ટોરી કીધી એના એકોર્ડિંગ કે ભાઈ અહીંયા સૌથી વધારે પ્રોબ્લેમ ક્યારે થવા માંડ્યો, કે જ્યારે યુનાઇટેશન થવા માંડ્યું. યુનાઇટેશન એટલે કે જ્યારે સંયુક્તિકરણ થવા માંડ્યું, બધા દેશોના વૈજ્ઞાનિકો અલગ અલગ, બધા મતલબ ભારતના વૈજ્ઞાનિકો અમેરિકાના વૈજ્ઞાનિકો અહીંયા આવી રીતના ટ્રાન્સફર થવા માંડ્યા અને ત્યાં એ લોકો કામ કરતા હતા, ત્યારે એમને ડિફિકલ્ટી ક્યાં મળી, તો સૌથી વધારે ડિફિકલ્ટી આ જ્યારે અહીંયા અમેરિકાના
અમેરિકાના જે વૈજ્ઞાનિક હતા એણે સીજીએસ એકમ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન કરેલું હતું. ઇન્ડિયન જે આપણા વૈજ્ઞાનિકો હતા એમકેએસની પદ્ધતિથી કેલ્ક્યુલેશન કર્યું હતું. હવે એમનું કેલ્ક્યુલેશન ચેન્જ કરવું પડતું હતું ને એ ચેન્જ કરવામાં હવે આપણે તો ચલો નીટ માટે તો શું છે કે 19.2 આવે તો એને તમે 20 કન્સિડર કરી શકો એવી મતલબ એક પોઈન્ટ છે કે સમજી શકીએ એપ્રોક્સ મૂકી દેતા હોઈએ છીએ. પણ અહીંયા જે વૈજ્ઞાનિકોના કેલ્ક્યુલેશન છે એ સચોટ હોતા ને એના માટે એક માઇનોર વેલ્યુની ભૂલ થાય તો આખું કેલ્ક્યુલેશન ખરાબ થતું અને એમની આખી જે શું કહેવાય કે શોધ પાછળની મહેનત છે એ બધી પાણીમાં જાય. ઓકે, તો એમની શોધ સાચી રહી હોતી પણ એમના એકમ પદ્ધતિ અલગ અલગ હોવાના કારણે આ પ્રોબ્લેમ થવાના ચાન્સ થયા. પછી માનો કે અહીંયાથી કંઈક પ્રોડક્ટ મૂકવામાં આવતી અમેરિકા તો અહીંયા એમકેએસ પદ્ધતિથી માપવામાં આવ્યું હોય ત્યાં સીજીએસ પદ્ધતિમાં માપન ચાલતું હોય તો એ લોકોને અલગ એના એકોર્ડિંગ પ્રોબ્લેમ્સ થતા હતા. એમને મેઝરમેન્ટમાં પ્રોબ્લેમ થતા હતા, એમને કેજીમાં મતલબ એમને દળમાં અને લંબાઈમાં અને સમયમાં બંને ત્રણેયમાં એ પ્રોબ્લેમ થવાનો સ્ટાર્ટ થઈ ગયો. અને સમય તો બધા માટે સેમ હતો એટલે આ પ્રોબ્લેમ્સને ઓવરકમ કરવા માટે એક મિટિંગ બોલાવવામાં આવી અને એ આંતરરાષ્ટ્રીય લેવલ જેને શું નામ આપવામાં આવ્યું તો કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. હાલ સૌથી વધારે યુઝ શું વપરાય છે? એસઆઈ યુનિટ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિને આપણે લાગુ પાડી. તો અત્યારે વપરાતી આપણી એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અત્યારે કઈ છે તો કે સિસ્ટમ ઇન્ટરનેશનલ એસઆઈ, જેને આપણે લખી શકીએ સિસ્ટમ, અચ્છા હું ઇંગ્લિશમાં લખું, સિસ્ટમ ઇન્ટરનેશનલ. આ એકમ પદ્ધતિ કન્સિડર કરવામાં આવી છે. તો અત્યારે સૌથી વધારે યુઝ થતી એકમ પદ્ધતિ કઈ? જો તમને ક્વેશ્ચન પૂછાય કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ એકમ પદ્ધતિને કન્સિડર કરવામાં આવે છે અને તમને ઓપ્શન આપી દીધા હોય સીજીએસ, એફપીએસ, એમકેએસ અને એસઆઈ, તો કયું તમે જવાબ કરીને આવશો? એસઆઈ એકમ વિલ બી ધ રાઈટ આન્સર. હવે જુઓ તમે કે એસઆઈ એકમની અંદર કયા એકમને કન્સિડર કર્યો છે તો કે એમકેએસ. એસઆઈ એકમમાં કયા એકમને આપણે લીધો છે તો એમકેએસ એકમ પદ્ધતિને લેવામાં આવી છે. હવે મેં તમને એ પણ સમજાવ્યું કે એફપીએસ અને સીજીએસ કેમ નથી લેવામાં આવ્યા. તો એફપીએસ તો આખી દુનિયાથી અલગ જ છે, બરોબર ને. એમાં ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ કે જેનું કન્વર્ઝન ઓલવેઝ બહુ ડિફિકલ્ટ થાય એટલે એફપીએસ તો ત્યાં જ ક્લોઝ કરી નાખ્યું હતું, સિસ્ટમમાંથી જ કાઢી નાખ્યું હતું. એના પછી સીજીએસ અને એમકેએસ. ઘણીવાર તમને પૂછે કે આનો સીજીએસ એકમ શું છે અને એમકેએસ એકમ શું છે. હવે સીજીએસ એકમ પદ્ધતિ જે છે એને ગસિયન એકમ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. સીજીએસ ને કઈ એકમ પદ્ધતિ કહેવામાં આવે છે? ગસિયન એકમ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અને એમકેએસ એક એટલે કે આને આપણે હું અહીંયા લખાઈ દઉં, આને ગસિયન એકમ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હે ને, ગસિયન, ગુજરાતીમાં લખું હે ને, ગસિયન એકમ પદ્ધતિ, બરોબર. અને ગસિયન એકમ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કેમ ગસિયન એકમ પદ્ધતિ કહેવામાં આવે છે એનું આપણે જ્યારે 12થમાં ભણશું ત્યારે હું એના ઉપર ડીપમાં વાત કરીશ. તમે અત્યારે ખાલી એટલું ધ્યાન રાખો કે આને ગસિયન એકમ પદ્ધતિ પણ કહેવાય. સીજીએસ અને એમકેએસ આ બે. હવે સીજીએસનો કેમ ડ્રોબેક, કેમ એસઆઈમાં સીજીએસને ના લીધી તો એની પાછળનું પણ હતું. એનો એક ડ્રોબેક છે કે આ એક સ્મોલ યુનિટ છે, નાનો એકમ છે અને સેન્ટીમીટર જે છે એ મીટર કરતાં કેવો છે? નાનો છે. નાનો એકમ હોવાના કારણે આના કેલ્ક્યુલેશન્સ બહુ લોંગ થઈ જતા હતા અને લોંગ કેલ્ક્યુલેશનના કારણે એ આપણે સીજીએસ એકમને કન્સિડર કરવામાં આવ્યો નહીં અને એમકેએસ સિસ્ટમને જે છે એ એસઆઈ પદ્ધતિ, એસઆઈ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કઈ તો કે એસઆઈ, અને એસઆઈ પદ્ધતિમાં લેવામાં આવે છે. કઈ પદ્ધતિ મતલબ કયો એકમ? એમકેએસ એકમ જે છે એસઆઈ પદ્ધતિમાં લેવામાં આવે છે, બરોબર. અને જેને આપણે એસઆઈ એકમ તરીકે ઓળખીએ છીએ ને તમને જનરલી કોઈ પણ ક્વેશ્ચન્સ હશે એમાં એસઆઈ એકમ ઉપર જ વધારે કન્સન્ટ્રેટ કરવામાં આવશે. ક્લિયર? હવે આપણે વાત કરી લઈએ કે એસઆઈ એકમ પદ્ધતિ જે છે એમાં કુલ કેટલા મૂળભૂત એકમો છે, કેટલા સાધિત એકમો છે, કેટલા શું કહેવાય કે સપ્લિમેન્ટરી પૂરક એકમો છે, એના વિશે થોડી માહિતી લઈ લઈએ. ઓકે, ચલો પહેલાં તમે આટલું લખી નાખો, એના પછી આપણે એના વિશે તો એસઆઈ એકમમાં 7 જે એ મૂળભૂત એકમો છે અને 2 પૂરક એકમો છે એના વિશે થોડી માહિતી લઈ લઈએ. ઓકે, જો 7 કયા મૂળભૂત એકમો તો દળ, લંબાઈ, સમય આ તો હતા જ,
વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા, આ જે છે એ આપણા 7 જે છે એ એસઆઈ એકમમાં આવતા 7 મૂળભૂત એકમો છે. ક્લિયર? આ 7 જે છે કઈ પદ્ધતિના? એસઆઈ એકમ પદ્ધતિના 7 મૂળભૂત એકમો છે. ક્લિયર? ચલો, દળનો એકમ, દળ એટલે માસ, દળ એટલે શું થશે? માસ. અને માસનો એકમ શું થશે? કેજી, કિલોગ્રામ. લંબાઈ, લંબાઈ એટલે અંતર, અને અંતર શેમાં, મતલબ અંતરનો એકમ શું થાય? મીટર. સમયનો એકમ શું થાય? સેકન્ડ, એટલે આપણે એસ વડે દર્શાવીએ. હવે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ તમે 11 12મા ધોરણમાં ભણવાના છો, પણ વિદ્યુત પ્રવાહ જે છે એનો એકમ શું થાય? એમ્પિયર. બરોબર? પછી થર્મોડાયનેમિક તાપમાનનો એકમ કેલ્વિન, દ્રવ્યનો જથ્થો મોલ, અને જ્યોતિની તીવ્રતા જે છે એ કેન્ડેલા. બરોબર? આ તમારી બુકમાં ઓલરેડી આપી દીધું છે, કોષ્ટક 2.1 આઈ થિંક, હા, કોષ્ટક 2.1 માં તમને આ બધી માહિતી આપી દીધી છે. આની વ્યાખ્યા પણ તમને ઓલરેડી આપી દીધી છે કે ભાઈ દળ કોને કહેવાય, લંબાઈની વ્યાખ્યા, દરેકની વ્યાખ્યા તમને આપી દીધી છે. તો એ વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ નથી, તમને કોઈ વ્યાખ્યા પૂછવાનું નથી, પણ તમારે જો વ્યાખ્યા જોવી હોય તો તમને કોષ્ટક આપી દીધો છે, એમાં તમે જઈને જોઈ શકો છો. અને હવે બીજા બે પૂરક એકમો, બે પૂરક એકમો એટલે કયા કયા? એક તો સમતલીય કોણ. સમતલીય કોણ એટલે કે એક જ સમતલમાં 2 ડાયમેન્શનનો કોણ. કોણ એટલે કે કોણ શું છે? ખૂણો. બરોબર ને? સમતલીય કોણ માટે જે છે એ રેડિયન આવે છે. શું આવે છે? રેડિયન. અને રેડિયનને કઈ રીતના દર્શાવાય છે? તો રેડિયનને દર્શાવવા માટે RAD લખાય છે. અને ઘન કોણ એટલે કે આપણે ઘન કોણ તમે જોયો હોય કે ના જોયો હોય, પણ તમને હું કહીશ તો તમે કહેશો આ તો અમે જોયેલું છે. તરબૂચ લેવા જાઓ તમે, ઓકે, માનો કે તમે તરબૂચ લેવા ગયા, તરબૂચ કંઈક આવું હોય. બરોબર? એના ઉપર આવી લાઇનિંગ હોય છે, એના ઉપર આવી લાઇનિંગ હોય છે. તમે જ્યારે ભાઈને કહો કે ભાઈ મને તરબૂચ જોઈએ છે, તો એ ભાઈ શું કરશે? તમને ચેક, તમે કહો મારે ચેક કરીને લેવું છે, તો એ ભાઈ શું કરશે? અહીંયા આવી રીતના કાપ મારશે. શું કરશે? અહીંયા આવી રીતના કાપ મારશે, અને આ જે પોર્શન છે એને બારો કાઢી લેશે. આ જે પોર્શન છે એને બારો કાઢશે. જ્યારે આ પોર્શન બહાર આવશે ત્યારે તમને કંઈક આવી રીતનો એ પોર્શન દેખાશે. કેવો દેખાશે? આવી રીતના કંઈક એ પોર્શન તમને દેખાશે, એટલે કે આવી રીતના. ઓકે, એની અંદર તમે જોશો તો દાણા હોય છે. બરોબર ને? એની અંદર દાણા હોય છે, અને આ તરબૂચનો પોર્શન તમને દેખાશે. અને આ જે તરબૂચનો પોર્શન છે આને ઘન કોણ કહેવામાં આવે છે. બરોબર? ઘન કોણ નહીં, મતલબ 3 ડાયમેન્શન જે ડાયમેન્શન હોય, અને એનો આ જે ખૂણો છે, આ ખૂણો જે છે એને શું કહેવામાં આવે છે? ઘનકોણ કહેવામાં આવે છે. અને એનો એકમ જે છે એ સ્ટેરેડિયન છે. સ્ટેરેડિયન. અને એને આપણે SR વડે દર્શાવીએ છીએ. ક્લિયર? ઓકે, તો સમતલીય કોણ જે છે, સાદો કોણ. સાદો કોણ એટલે કે અહીંયા આપણે આવી રીતના જે ખૂણો બનશે, અને આ જે થીટા ખૂણો બનશે, આ થઈ જશે આપણો સમતલીય કોણ એક જ સમતલમાં. પણ જ્યારે 2 ડાયમેન્શનમાં આવી જશે, એટલે કે આ ટાઈપનો 3D લોગો મળી જશે, 3D કટ આવી જશે, ત્યારે ઘન કોણ બનશે. અને એનો વેગ, એનો એકમ જે છે એ શું મળશે આપણને? સ્ટેરેડિયન મળશે. SR વડે દર્શાવવામાં આવે છે. અને પેલા સમતલીય કોણ માટે રેડિયન, જેને આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, તો આ થઈ ગયા એસઆઈ એકમના મૂળભૂત એકમો અને બે પૂરક એકમો. ક્લિયર? હવે વાત કરીએ કે સાધિત એકમો કયા. તો સાધિત એકમો તો ઢગલો છે, તમે શોધશો જેટલા શોધશો એટલા ઓછા. સાધિત એકમોને મેં તમને સમજાવ્યું હતું કે મૂળભૂત એકમોમાંથી જે ડિરાઈવ કરેલા હોય, મેળવેલા હોય, એ એકમોને સાધિત એકમો કહેવાય. તો સાધિત એકમ કયા કયા? તો મીટર પર સેકન્ડ વેગ માટે. બરોબર ને? મીટર પર સેકન્ડ. પછી બોલો જલ્દી, પ્રવેગ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર. મોમેન્ટમ માટે, મોમેન્ટમ માટે શું થશે? P = mv. તો mv એટલે શું થશે? માસ ઇન્ટુ વેગ, હે ને? દળ ગુણ્યા વેગ, એટલે દળ કેજી મીટર પર સેકન્ડ. ઓકે, એ થઈ જશે આપણે મોમેન્ટમ માટે. પછી આપણે બળની વાત કરીએ તો બળમાં શું છે? ન્યૂટન. ન્યૂટન કયો એકમ થઈ જશે? સાધિત એકમ થઈ જશે. તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ઘણીવાર પૂછાશે ક્વેશ્ચન્સ, નીટમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. સાધિત એકમો નીચેનામાંથી કયો સાધિત એકમ છે? બરોબર? પાવર માટે વોટ થઈ જશે. અને બીજા કયા કયા ઘણા બધા છે, કે જેમ કે વર્ક છે, હે ને? વર્ક માટે જૂલ થઈ જશે. વર્ક છે, ઉર્જા, એટલે વર્ક એટલે કે કાર્ય, અને ઉર્જા માટે શું થઈ જશે? જૂલ થઈ જશે. તો આ બધા જે એકમો છે એ બધા કેવા એકમો છે? સાધિત એકમો છે. ચલો, હું એક ક્વેશ્ચન આપું છું, તમારે મને આન્સર આપવાનો છે. ક્વેશ્ચન તમે અહીંયા જુઓ કે નીચેનામાંથી કયો એકમ સાધિત એકમ
છે. નીચેનામાંથી કયો એકમ સાધિત એકમ પહેલો જે આપી દીધો હશે સીડી, બીજો આપી દીધો હશે મોલ, ત્રીજો આપી દીધો હશે, ત્રીજો અહીંયા દેખાય છે તમને, અહીંયા લખી દો ચલો, ત્રીજો આપી દીધો છે જૂલ અને ચોથો આપી દીધો છે તમને ઓપ્શન ઉપરના બધા. તો તમને એવી રીતના પ્રશ્ન પૂછી શકે કે કયો એકમ જે છે એ સાધિત એકમ હશે. તો તમને ખ્યાલ છે સીડી ને મોલ એ તો કેવા છે, મૂળભૂત 7 એકમો વાળા એકમો છે, બરોબર. જૂલ જે છે એ ઉપર જે છે એ થઈ જશે ઉર્જા એટલે કે કાર્ય અને ઉર્જાનો એકમ, અને એ કયો એકમ છે, પૂરક એકમ છે. ક્લિયર? તો આ લખી નાખો. એના પછી આપણે સ્ટાર્ટ કરીએ સમતલીય કોણ અને ઘન કોણ. આને પ્રોપર વેમાં સમજાવવાનું છે, અને એના પછી સમતલીય કોણ અને ઘન કોણ પત્યા પછી એના એક્ઝામ્પલ્સ કરવા છે. એક્ઝામ્પલ્સ કરી અને પછી આપણે આગળ મતલબ આ ચેપ્ટરને ક્લોઝ કરશું. જલ્દીથી લખી નાખો ચલો. રેડિયન અને સ્ટેરેડિયન એને ડિફાઇન કરી લઈએ, અને કઈ રીતના મતલબ આના ઉપર ક્વેશ્ચન પાછા તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછી શકે એમ છે કે રેડિયન અને સ્ટેરેડિયનને વ્યાખ્યાયિત કરો, બરોબર. તો આપણે પહેલા રેડિયનની વાત કરીએ અને પછી સ્ટેરેડિયનની વાત કરીએ. ક્લિયર? ચલો, સૌથી પહેલા આપણે વાત કરી લઈએ રેડિયનની. તો રેડિયન શું કે મતલબ રેડિયન કોને કહેવાય? તો રેડિયન એ સમતલીય ખૂણાનો એકમ છે. મતલબ તમે જુઓ કે આ મેં એક આર ત્રિજ્યાનું કોઈ એક મતલબ અર્ધ સર્કલ અથવા સર્કલનો આપણે પોર્શન કાપીને લઈ લીધો, ઓકે. જ્યાં આ જે છે એ શું થાય, ચાપ, બરોબર ને. આ શું થઈ જશે, ચાપ, અને આ થઈ જશે સર્કલની એટલે કે વર્તુળની ત્રિજ્યા. તો રેડિયન એ શું છે આપણે વાત કરીએ કે અહીંયા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણને ખ્યાલ છે, બરોબર ને, ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ચાપ અહીંયા કેટલો આપ્યો છે, ડીએસ બાય ત્રિજ્યા કેટલી આપી છે, આર. અને આનો જે એકમ થશે, આ જે આપણને શું મળ્યું, આ મળ્યું, એ મળ્યું સમતલીય ખૂણાનો મતલબ આ સમતલીય ખૂણો મળ્યો. આ શું મળ્યું આપણને, સમતલીય ખૂણો. આ મળે છે આપણને સમતલીય ખૂણો. અને આ ખૂણાનો એકમ એટલે એ શું થશે, રેડિયન થશે. અને આનો એકમ શું થશે, રેડિયન થાય, બરોબર. આ એક વસ્તુ યાદ રાખવાની. ક્લિયર? સમજાઈ ગયું? હવે વાત કરીએ કે રેડિયન અને ડિગ્રીનો સંબંધ શું છે. રેડિયન અને ડિગ્રીનો સંબંધ શું છે? આને જો તમારે વ્યાખ્યાયિત કરવું હોય તો પહેલા હું તમને વ્યાખ્યાયિત કરાવી દઉં, પછી આપણે એના રિલેશનની વાત કરશું. ચલો ભાઈ, વ્યાખ્યાયિત કઈ રીતના કરી શકીએ કે સમતલીય ખૂણો, અથવા આપણે કહી શકીએ કે રેડિયન જે છે એ શું છે, સમતલીય ખૂણાનો એકમ છે. તો એક રેડિયન એ શું થશે, તો કે સમતલીય ખૂણામાં જે ચાપ જે છે, ચાપ અને ત્રિજ્યાનો જે ગુણોત્તર છે, ચાપ અને ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એને શું કહેવામાં આવે છે, સમતલીય ખૂણો કહેવામાં આવે છે. અને એ ખૂણાનો એકમ આપણો રેડિયન થાય છે. ક્લિયર? તો લખવું હોય તો તમે લખી નાખો. હું લખાવું કે પછી તમે લખી નાખશો? બોલો બોલો ભાઈ, લખાઈ દઉં? ચલો લખાઈ દઉં. ચલો ઓકે, અહીંયા ધ્યાન આપો. જો શું કીધું છે, ચાપ એટલે કે ચાપની લંબાઈ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે, સમતલીય કોણ કહેવામાં આવે છે. સમતલીય કોણ કહેવામાં આવે છે. અને તેના એકમને શું કહેવામાં આવે છે, રેડિયન કહેવામાં આવે છે. રેડિયન કહેવામાં આવે. ક્લિયર? ચાપની લંબાઈ એટલે અહીંયા શું થયું, ડીએસ, બરોબર. અને ત્રિજ્યા એટલે કે આર,
ના ગુણોત્તર, તમે જુઓ બંનેનો ગુણોત્તર છે ને સમતલીય કોણ કહેવામાં આવે છે અને એના એકમને શું કહેવામાં આવે છે? રેડિયન કહેવામાં આવે છે. હવે વાત કરીએ કે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ શું છે. એક ડિગ્રી એક રેડિયન બરાબર કેટલા ડિગ્રી અથવા રેડિયન કઈ રીતના મપાય? જનરલી રેડિયન જે છે એ શેમાં મપાતું હોય છે? તો પાઈમાં મપાતું હોય છે. અને પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલી ડિગ્રી થાય? આપણને ખ્યાલ છે પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી થાય? 0 પાઈ આપણે ભણી ચૂક્યા ને ભાઈ. પાઈ એટલે કેટલું સમજાવું, ચલો. પાઈ એટલે 180 ડિગ્રી, બરોબર ને? આપણને ખ્યાલ છે કે પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી થાય? 180 ડિગ્રી થાય. તો એક રેડિયન બરાબર કેટલા થશે? બોલો. એક રેડિયન બરાબર કેટલા થશે? રેડિયન બરાબર કેટલા થશે? એક રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 બાય પાઈ. અને એને તમે સોલ્વ કરશો તો આ તમને આવડે છે. જલ્દીથી વેલ્યુ મૂકો. 180 ગુણ્યા, જો આ પાઈ એટલે 22/7, એટલે હું 7 ને ઉપર લઈ લઈશ, ભાગ્યા 22 કરીશ, તો એનો જે જવાબ આવશે એ જવાબ કંઈક આવી રીતનો આવશે, 57.7 ડિગ્રી. મતલબ એક રેડિયન બરાબર કેટલા મળે છે આપણને? 57.7 ડિગ્રી મળે છે. 57.7 ડિગ્રી દેખાય છે કે નથી દેખાતું? નથી દેખાતું. તો તમે એને અહીંયા લખી નાખો 57.7 ડિગ્રી, બરોબર ને? તો આ થશે 1 રેડિયન. એક રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી થાય? 57.7 ડિગ્રી. અને હવે આ ડિગ્રીને માનો કે તમારે મિનિટમાં અને સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો સિમ્પલ એની પાછળનું લોજિક હું તમને કહી દઉં કે ભાઈ એક ડિગ્રીમાં કેટલી સેકન્ડ આવે? તો એક ડિગ્રીમાં આવશે 60 મિનિટ. સોરી, કેટલી મિનિટ આવે? 60 મિનિટ. અને એક મિનિટમાં કેટલી સેકન્ડ આવે? એક મિનિટમાં આવે 60 સેકન્ડ. તો એના એકોર્ડિંગ તમે કોને કન્વર્ટ કરી શકો? ડિગ્રીને મિનિટમાં અને મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? ઓકે. તો આ તમે જલ્દીથી લખી નાખો. એના પછી આપણે વાત કરીએ સ્ટેરેડિયનમાં. જલ્દી લખી નાખો. ચલો, એના પછી આપણે જવાના છીએ સ્ટેરેડિયન પર. સ્ટેરેડિયન કોને કહેવાય? એને શું મતલબ એનો યુઝ ક્યાં છે, શું છે, એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. જલ્દીથી લખી નાખો. ચલો, ઓકે. લખાઈ ગયું? ચલો, તો હું અહીંયા લખાઈ દઉં છું તમને કે ભાઈ અહીંયા આપણે વાત કરી રેડિયન એ સમતલીય ખૂણાનો એકમ છે. તો સ્ટેરેડિયન એ કયા ઘન ખૂણાનો એકમ છે? શું છે સ્ટેરેડિયન? બોલો ભાઈ. એ ઘન ખૂણાનો એકમ છે. ક્લિયર? સ્ટેરેડિયન એ ઘન ખૂણાનો એકમ છે. ક્લિયર? હવે તમે જોશો કે અહીંયા જે ડી ઓમેગા જે છે એ કોના બરાબર થશે? તો સામે આપણું આ ક્ષેત્રફળ છે. પેલામાં શું હતું? લંબાઈ હતી. અહીંયા શું છે? ક્ષેત્રફળ છે. તો હું ડી એ લખી શકું. ડી એ બાય, હવે અહીંયા તમે જુઓ 1 2 3 ને 4, એટલે કે આને આપણે r નો વર્ગ લઈ લઈશું. મતલબ અહીંયા આપણને ઘન ખૂણાનું જે છે એ ઘન ખૂણો મળી જશે. આ આપણને શું મળ્યું? ઘન ખૂણો. અને આ ઘન ખૂણાનો જે એકમ છે એ એકમને આપણે શું કહીએ છીએ? બોલો ભાઈ. એકમને શું કહેવાય છે? સ્ટેરેડિયન કહેવાય છે. તો આની જો વ્યાખ્યાયિત કરવું હોય તો સેમ ટુ સેમ આ જે લખ્યું છે એવું ને એવું પણ વેલ્યુઝ ખાલી ચેન્જ કરવાની કે ચાપની જગ્યાએ અહીંયા શું લખવાનું કે આપણું ક્ષેત્રફળ જે છે, હે ને, ઘન ખૂણાનું જે ક્ષેત્રફળ છે, તો અહીંયા લખી શકાય કે ચાપના ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને સમતલીય નહીં ઘન કોણ કહેવામાં આવે છે અને તેના એકમને સ્ટેરેડિયન કહેવામાં આવે છે. તો આ થઈ ગયા આપણા સ્ટેરેડિયન અને રેડિયનની વ્યાખ્યાઓ અને એના વિશે આપણે થોડું ભણી ચૂક્યા. ક્લિયર? હવે હું તમને અમુક રિલેશન્સ લખાવું છું, પહેલાં લખાઈ નાખું છું તમને રિલેશન્સ, અને એના ઉપર પછી ડિસ્કશન કરી લઈએ. તો એ રિલેશન્સ ઉપર ડિસ્કશન કરીને પછી આપણે એક્ઝામ્પલ્સ દાખલા પર જઈએ. 2-3 એક્ઝામ્પલ્સ કરશું. એના પછી આપણે ડીપમાં થોડા આગળ પછી જશું. પહેલાં આપણે 2-3 એક્ઝામ્પલ્સ કરી લઈએ. એના પછી આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને ડિસ્કશન કરશું. ક્લિયર? ઓકે. તો ચલો જલ્દીથી લખી નાખો. અમુક એકમો છે કે તમારે હંમેશા માટે યાદ રાખવાના છે. ઓકે, જે તમને બહુ જ કામ આવશે, તમારે યાદ જ રાખવાના છે. તો કયા એકમો? તો કે ભાઈ મોટા અંતર માટેના એકમો પહેલાં લઈ લઈએ અને પછી સૂક્ષ્મ એટલે કે નાના અંતર માટેના એકમો હું તમને કરાવીશ. તમે ટેન્શન ના લો, હું આવી રીતના જ તમને લખાઈ દઈશ. હવે જુઓ, સૌથી પહેલો જે છે એયુ. એયુ એટલે એસ્ટ્રોનોમિકલ એકમ.
એસ્ટ્રોનોમિકલ યુનિટ, જેને AU વડે દર્શાવાય છે. અને એસ્ટ્રોનોમિકલ યુનિટ શું છે? તો કે ભાઈ પૃથ્વીના કેન્દ્રથી સૂર્યના કેન્દ્ર સુધીનું સરેરાશ અંતર જે થાય એ કેટલું થશે? 1 AU થશે. 1 AU બરાબર કેટલું થશે? તો 1.496 into 10^11 મીટર અથવા 1.5 ગુણ્યા 10^11 મીટર. ઓકે, હવે એના પછી આવે છે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે લાઇટ યર. લાઇટ યર કઈ રીતના દર્શાવાય છે? તો પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં જે અંતર કાપ્યું છે એને શું કહેવાય છે? લાઇટ યર કહેવામાં આવે છે. ને 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9.46 into 10^15. આ કઈ રીતના આવ્યું? જો એની તમારે ડિસ્કશન કરવી હોય, આ તો તમે ડાયરેક્ટ મતલબ આ જે છે આ દ્રષ્ટિસ્થાન ભેદનો કન્સેપ્ટ યુઝ કરીને સોલ્વ કરવામાં આવે છે, એને આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ. પણ આ કઈ રીતના આવ્યું? તો આપણી પાસે જો પ્રકાશ વર્ષ એટલે લાઇટ યર એટલે શું? તો કે ભાઈ એક વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર એ શું થાય? લાઇટ યર. હવે કાપેલું અંતર એટલે અંતરનું ફોર્મ્યુલા શું થાય આપણી પાસે? S ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય. બરોબર, વેગ કેટલો? તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો થાય? 3 ગુણ્યા 10^8 ગુણ્યા હવે સમય કેટલો? તો એક વર્ષ. કેટલો? એક વર્ષ. એક વર્ષ એટલે 365 દિવસ, મતલબ એને સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવો પડે ને. 365 ગુણ્યા 24 કલાક ગુણ્યા 1 કલાકમાં 60 મિનિટ અને એની 60 સેકન્ડ, એટલે આ થઈ જશે આપણી સેકન્ડ. આને તમે સોલ્વ કરશો તો તમારો જવાબ જે છે એ 1 લાઇટ યર આવી જશે. કેટલો? 9.46 ગુણ્યા 10^15 મીટર થઈ જશે. 1 લાઇટ યર બરાબર આટલા મીટર થશે. એના પછી આવે છે પારસેક. હવે પારસેક શું છે? કે જે અંતરે પૃથ્વી ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય છે તે અંતરને 1 પારસેક કહેવાય છે. હવે તમે જુઓ કે અહીંયા આ જે છે ને એ કેટલું હશે? 1 AU બરાબર હશે. આ કેટલું હશે? 1 AU બરાબર. અને અહીંયા થીટા ખૂણો હશે એ 1 મિનિટ હશે. તો એ 1 પારસેક ઇઝ ઇક્વલ ટુ 3.1 ગુણ્યા 10^16 મીટર મળે. હવે આ કઈ રીતના સોલ્વ કર્યો? તો એની પાછળ પણ સિમ્પલ લોજિક છે. આપણી પાસે R શોધવા માટે ફોર્મ્યુલા શું? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો સામેની બાજુ L ભાગ્યા ત્રિજ્યા R. મારે R શોધવું હોય તો હું શું કરીશ? L બાય થીટા કરીશ. હવે L તમને કેટલું આપ્યું? AU જેટલું હે ને, એટલે L થશે 1.496 into 10^11 મીટર. અને થીટા કેટલું થશે? તો થીટા આપણે શોધશું. થીટા જુઓ અહીંયા કેટલું આપ્યું? સેકન્ડમાં આપેલું હોય. તો સેકન્ડમાં મારે પહેલા આ રેડિયનમાં કન્વર્ટ, થીટાને હંમેશા રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. ડિગ્રી હોય તો ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. તો તમે જુઓ સેકન્ડમાંથી મિનિટમાં કરો તો 1/60 કરશો એટલે મિનિટ થશે. એ મિનિટને તમે ડિગ્રીમાં કરશો એટલે અગેઇન 1/60 કરશો એટલે ડિગ્રીમાં થશે. ને અગેઇન π/180 કરશો એટલે આ બધું શેમાં થઈ જશે? રેડિયનમાં થઈ જશે. ઓકે, કઈ રીતના થયું એનું લોજિક હું તમને હમણાં ક્વેશ્ચન્સ કરાવું છું, એના ઉપરથી થઈ જશે, ટેન્શન લેવાની જરૂર નથી. તો 1/60 into 1/60 into π/180 આ થઈ જશે એનો જવાબ. મતલબ આને તમે સોલ્વ કરશો તો તમને R નું મૂલ્ય મળી જશે ને આ થઈ જશે 1 પારસેક. ક્લિયર? ઓકે, તો આ તો થઈ ગયા મોટા અંતરો. પણ હવે વાત કરી લઈએ નાના અંતરો. નાના અંતર માટે હું પહેલા લખી નાખું છું તમારા માટે, અને પછી મતલબ પહેલા તમે આ બધું લખી નાખો મસ્ત અક્ષરમાં, સારા અક્ષરે, અને પછી હું તમને નાના અંતરોની વાત ડિસ્કશન કરું. ચલો જલ્દીથી લખી નાખો. ઓકે, ચલો હું નાના અંતરો અહીંયા જ લખાઈ દઉં છું. આ તમારે લખવું હોય તો પોઝ કરીને લખી નાખજો. હું આને ઇરેઝ કરું છું. હવે નાના અંતરો હું તમને અહીંયા જ લખાઈ દઉં છું. ચલો આટલું જલ્દીથી લખી નાખો. હું નાના અંતરો તમને લખાઈ દઉં. ચલો હવે હું લખાઈ દઉં તમને નાના અંતરો, હે ને. આપણે મોટા અંતરો માટેના એકમો, હવે નાના અંતરો માટેના એકમો. નાના અંતર મતલબ નાના અંતર માટે આપણે મતલબ એકમો નથી લેવું, પણ નાના અંતરો માટે એની વાત કરીએ તો 1 માઇક્રોમીટર બરાબર કેટલા મીટર થશે? 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થશે? બરોબર. 1 ફર્મી FM ફર્મી એ બરાબર કેટલા થશે? ચોથું લઈ લઈએ આપણે 1 યંગસ્ટ્રોન, એના બરાબર મતલબ યંગસ્ટરના બરાબર કેટલા થશે? જલ્દીથી તમને જો આવડતા હોય તો લખી નાખો, એ ના આવડતા હોય તો હું હમણાં તમને લખાવું છું. પહેલાં તમે આ જલ્દીથી લખી નાખો. ઓકે, ચલો 1 માઇક્રોમીટર એટલે કેટલા થશે?
વેરી ગુડ, 10⁻6 મીટર થશે. 1 નેનોમીટર એટલે 10⁻9 મીટર થશે. 1 યંગસ્ટ્રોન એટલે અહીંયા 10⁻10 મીટર થશે. 1 ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર થશે. આ તમારે યાદ રાખવાનું છે. તમે જલ્દીથી લખી નાખો. એના પછી 1-2 ક્વેશ્ચન્સ કરવાના છે અને પછી આપણે આ ચેપ્ટરને ક્લોઝ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આગળના જે છે એ ભણશું. દળનું માપન કઈ રીતના કરી શકાય, આ બધા અલગ અલગ માપન મેઝરમેન્ટ્સના વિશે માહિતી લઈશું. તો તમે આટલું જલ્દીથી લખી નાખો. ચલો ભાઈ, ક્વેશ્ચન તમને આપી દીધા છે, તમે જલ્દી સોલ્વ કરો. ચલો ક્વેશ્ચનને સોલ્વ કરતા જાઓ અને મને જવાબ આન્સર કમેન્ટમાં મતલબ કમેન્ટ બોક્સમાં તમે નાખતા જાઓ એટલે હું તમને પછી સોલ્વ કરાવું તો ખ્યાલ આવે કે તમે સાચા ખોટા. જલ્દી ઓકે, જલ્દી પોઝ કરીને કરો. હે ને, તમે ક્વેશ્ચન્સ હું અહીંયા જે આપું છું ને એને પોઝ કરીને મતલબ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને અહીંયા વચ્ચે અહીંયા બટન દબાવશો. ઓકે, સેન્ટર પર મને અહીંયા દબાવશો ને તો તમારો વિડીયો પોઝ થઈ જશે. ઓકે, તો એ પોઝ કરીને તમારે આને જે છે સોલ્વ કરવાના છે અને સોલ્વ કરીને કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરવાની છે અને એના પછી તમારે આગળ વધવાનું છે. ઓકે, ચલો જલ્દીથી સોલ્વ થઈ ગયા. ઓકે, ચલો તો આપણે ગણી લઈએ અને 1 મીટરમાં કેટલા AU હોય. હવે આપણને ખ્યાલ છે કે 1 AU ઇઝ ઇક્વલ ટુ હમણાં ભણ્યા 1.5 × 10⁻11 મીટર. બરોબર કે નહીં? આટલું આપણે ભણ્યા? યસ, ભણ્યા. ઓકે, તો ક્વેશ્ચન એવી રીતનો હોય કે 1 મીટરમાં કેટલા, મતલબ 1.5 × 10⁻11 મીટરમાં 1 AU હોય તો 1 મીટરમાં કેટલા AU, આ કન્સેપ્ટનો ઉપયોગ કરશું અને આ કન્સેપ્ટને આવી રીતના આગળ વધારશું. તો કે ભાઈ 1 મતલબ આપણે આને કઈ રીતના લખશું તો 1 × 1 ડિવાઈડ બાય મતલબ આપણી જે પાસે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1/1.5 × 10⁻11 AU થશે. બરોબર, અને એને તમે સોલ્વ કરશો તો એ કેટલું મળશે? 6.67 × 10⁻12 AU થાય. આ તમારો આવશે જવાબ. લખી નાખો. ચલો, જો તમે જુઓ તમારામાં જે આન્સર છે એ રાઈટ છે કે રોંગ. જો રાઈટ હોય તો ઓલ ધ બેસ્ટ, રોંગ હોય તો ચેન્જ કરો અને સુધારી નાખો. ભૂલો ના ચાલે ભાઈ. અત્યાર સુધી ભણાવીએ છીએ એનો કોઈ મતલબ નહીં રહે પછી તમે નહીં મતલબ કન્ટિન્યુઅસ આવી ભૂલો કરશો તો. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરી લઈએ. અહીંયા શું કીધું છે કે 1 મીટરમાં ખાલી જગ્યા પ્રકાશ વર્ષ હોય છે. હવે મેં તમને સમજાવ્યું હતું કે 1 લાઇટ યર બરાબર કેટલા? બોલો ભાઈ, જલ્દીથી બોલો. કોણ કમેન્ટ કરે છે જલ્દી કમેન્ટ કરો. 1 લાઇટ યર બરાબર કેટલા મીટર થયું હતું? બોલો ભાઈ. ઓકે, કોણ બોલે છે ભાઈ? જલ્દી કમેન્ટ કરો. ઓકે, ચલો 1 લાઇટ યર કેટલું થતું હતું? બોલો જલ્દીથી. 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? વેરી ગુડ, 9.46 × 10⁻15 મીટર. આ લાઇટ યર ને આપણે મતલબ મીટરમાં કન્વર્ટ કર્યું હતું. તો આમાં શું કીધું કે 1 મીટરમાં કેટલા લાઇટ યર હોય? તો આને સિમ્પ્લિફાઈ કરો કે ભાઈ 9.46 × 10⁻15 મીટરમાં કેટલા 1 લાઇટ યર હોય તો 1 મીટરમાં કેટલા? આને આપણે સોલ્વ કરશું તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા લાઇટ યર? 1/9.46 × 10⁻15. અને આને સોલ્વ કરો જલ્દીથી. ચલો કેલ્ક્યુલેટર કાઢો ને જલ્દીથી સોલ્વ કરો. શું જવાબ આવે છે? 1.057 × 10⁻- કેટલો આવે છે? વેરી ગુડ, 16 લાઇટ યર થઈ જશે. ક્લિયર? ઓકે, 16 લાઇટ યર થઈ જશે. તો આ થઈ જશે આપણે 1 મીટર બરાબર. હવે અહીંયા વાત કરીએ કે એક 10 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ થાય. તમને શું આપી દીધું છે? એક સમઘન આપી દીધો છે. સમઘન અને એની સાઈડ કેટલી આપી દીધી છે? 10 સેન્ટીમીટર આપી દીધી છે. હવે સમઘનની વાત કરીએ તો એનું કદ કેટલું થાય? તો કદ કેટલું થશે? કોઈ પણ ઘનનું કદ થાય L નો ક્યુબ. હવે L નો ક્યુબ, હવે તમને અહીંયા L કેટલું આપી દીધું છે? 10 સેન્ટીમીટર આપ્યું છે.
10 સેન્ટીમીટરને હું કન્વર્ટ શેમાં કરીશ? મીટર ક્યુબમાં કન્વર્ટ કરીશ. મતલબ 10 સેન્ટીમીટરને તમારે મતલબ એક તમને ખ્યાલ છે કે 10 સેન્ટીમીટરને મારે મીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડશે? 10⁻⁻ કરવું પડશે ને, -2 કરવું પડશે, બરોબર? તો આને સિમ્પ્લિફાય કરો. ચલો જલ્દીથી મને આનો આન્સર કમેન્ટ કરો, જલ્દી. જેટલો ફાસ્ટ તમે મને કમેન્ટ કરશો એટલું તમારા માટે સારું છે અને મારા માટે પણ સારું છે. કદ શું થાય? એલ નો ક્યુબ. એલ આપણને કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર આપ્યું છે. ને 10 સેન્ટીમીટર આપ્યું છે એને આપણે જે મીટરમાં કરવું હોય તો 10 × 10⁻2 થઈ જશે. એટલે એને સોલ્વ કરો જલ્દીથી, જલ્દી. જો કરાવું? અહીંયા જુઓ તમે, કદ કેટલું થાય? એલ નો ક્યુબ થઈ જાય. એલ કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે કેટલું? 10⁻1 મીટર. થાય કે ન થાય? તમે જુઓ કે 10 × 10⁻2 -2 આ 10 આની સાથે મલ્ટીપ્લાય થશે એટલે 10⁻1 મીટર. ઓકે, આ શું મળ્યું? લંબાઈ મળી. તો એલ ક્યુબ કેટલો થશે? એલ આપણને કેટલો મળ્યો? 10⁻1. તો એલ ક્યુબ શું થશે? 10⁻1 નો ક્યુબ થશે એટલે થશે 10⁻3 મીટર. આનું કદ કેટલું થશે? 10⁻3 મીટર ક્યુબ થઈ જશે. અચ્છા, 36 કિલોમીટરના ઝડપે જતી કાર 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? મતલબ તમને અહીંયા હું તમને આ બાજુ સમજાવી લઉં. ઓકે, અહીંયા ધ્યાન આપો. એકદમ મસ્ત રીતે આ તો ક્વેશ્ચન એકદમ મજા આવી જાય એવો હોય. આના માટે હું તમને શોર્ટ ટ્રીક પણ કહી દઉં કે ભાઈ કેટલા કિલોમીટર? 36 કિલોમીટર પર અવરની ઝડપે જતી કાર હતી એ 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? આ ક્વેશ્ચન કીધો છે. મતલબ આપણે 1 કિલોમીટર પર અવરને શેમાં કન્વર્ટ કરવાનું છે? મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. તો હવે એક વસ્તુ યાદ રાખજો, હું તમને અહીંયા લખાઈ દઉં છું, ઓલવેઝ તમારી યાદ રાખવાની છે. હવે આમાં રમત તમારે જે છે એ 5/18 અને 18/5 થી જ રમવાની છે. 5/18 અને 18/5. હવે અહીંયા શું રમત રમવાની? તો જો મારે મોટી રકમને નાની રકમમાં કન્વર્ટ કરવી હોય, મતલબ કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવી હોય તો મારે શું કરવું પડશે? મોટામાંથી નાનું કરવું છે. મોટાને નાનું કરવું હોય તો નાના વડે ગુણો ને મોટા વડે ભાગી નાખો. એટલે કે કિલોમીટર પર અવર ને હું મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માંગુ છું તો મારે કિલોમીટર પર અવરને 5 વડે ગુણવાના અને 18 વડે ભાગી નાખવાના, તો જવાબ મળશે આપણો મીટર પર સેકન્ડ. અને માનો કે મીટર પર સેકન્ડ આપ્યું હોય તો તમારે એને કિલોમીટર પર અવરમાં કરવું હોય તો 18 વડે ગુણવાના, એટલે કે મોટી સંખ્યા વડે ગુણવાના અને નાની સંખ્યા વડે ભાગી નાખવાના. એટલે આ મીટર જે નાની સંખ્યા છે એ મોટી સંખ્યા થઈ જશે. કિલોમીટર પર નાનો એકમ મોટો એકમ થઈ જશે. આ તમારે વસ્તુ યાદ રાખવાની કે કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય એટલે કે મોટા એકમને નાના એકમમાં કન્વર્ટ કરવો હોય તો નાના વડે ગુણો અને મોટા વડે ભાગો, અને નાના એકમને મોટા એકમમાં કન્વર્ટ કરવું હોય તો મોટા વડે ગુણો અને નાના વડે ભાગો એટલે થઈ જશે મોટો એકમ. ક્લિયર? ઓકે, તો હવે આના ઉપરથી આપણે લખી શકીએ કે ભાઈ 36 કિલોમીટર પર અવરને આપણે મતલબ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. તો 36, હવે જુઓ મોટામાંથી નાનામાં જવાનું એટલે 5 વડે ગુણો અને 18 વડે ભાગો. 18 દુ 36 એટલે આ થઈ જશે 10 મીટર પર સેકન્ડ. અહીંયા કેટલું થશે? 10 મીટર પર સેકન્ડ. હવે અહીંયા કીધું 4 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા ખાલી જગ્યા ગ્રામ પર સીસી. હવે જો તમને કહું કે સીસી એટલે એને આપણે કહીએ ક્યુબિક સેન્ટીમીટર. ક્યુબિક સેન્ટીમીટર. આ વસ્તુ ઘણા છોકરાઓને પ્રોબ્લેમ થતી હોય છે કે સીસી એટલે શું? ક્યુબિક સેન્ટીમીટર. ક્યુબિક સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ક્યુબ. મતલબ 1 સીસી બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય. મતલબ નામ અલગ અલગ આપી દે, બાકી ગભરાવાની જરૂર નથી. સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર અથવા સેન્ટીમીટરનો ક્યુબ. ખબર પડી કે ના પડી? 1 સીસી = 1 સેન્ટીમીટર ક્યુબ થાય. હવે 4 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા કેટલી હોય છે? 1 ગ્રામ પર સીસી હોય છે. તો એને કેજી પર મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે. ચલો આ તમે જલ્દીથી મને સોલ્વ કરી આપો. કઈ રીતના સોલ્વ કરશો? આ પહેલાં લખી નાખો જલ્દીથી, તો હું એને સોલ્વ કરી નાખું અહીંયા. ચલો હું અહીંયા સોલ્વ કરાવું છું. ઓકે, આ તમે લખી નાખ્યું હશે એવી આશા સાથે. ચલો ભાઈ, અહીંયા તમને શું કીધું છે કે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એને મારે કન્વર્ટ કરવું છે કેજી પર મીટર ક્યુબ. હવે 1 ગ્રામ = કેટલા કેજી? તો કે 10⁻³ કેજી.
બરોબર. અને સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર? તો કે 10 ની માઇનસ કેટલી થાય? 2 મીટર. આ આપણને ખબર. બસ હવે વેલ્યુ પુટ કરો કે ભાઈ 1 ગ્રામ પર સીસી ઇઝ ઇક્વલ ટુ 10 ની માઇનસ 3 બાય 10 ની માઇનસ 2 કેજી પર મીટર ક્યુબ. હવે અહીંયા મીટરનો ક્યુબ છે તો મીટરનો ઘન કરવો પડશે. અહીંયા મીટરને આપણે શેમાં કન્વર્ટ કરવા પડશે? ઘનમાં કન્વર્ટ કરવા પડશે. કેમ કે અહીંયા મીટર છે, આ સેન્ટીમીટર મીટરમાં, પણ મીટર અહીંયા ક્યુબ છે તો ક્યુબ આને કરવો પડશે. તો 10 ની માઇનસ 3 ભાગ્યા 10 ની માઇનસ 6, એટલે આ ઉપર આવશે તો 10 ની માઇનસ 3 પ્લસ 6. અચ્છા, એ બાજુ દેખાય છે? નહીં દેખાતું હોય આઈ થિંક. ઓહો, કોર્નર. તો ચલો એને હું થોડું ઉપર લઈ લઉં. અહીંયા 1 ગ્રામ પર સીસી ઇઝ ઇક્વલ ટુ, જો આ કેટલું થયું? 10 ની માઇનસ 3 કેજી, બરોબર, ડિવાઈડ બાય કેટલી થશે? 10 ની માઇનસ 2 નો ક્યુબ, મીટર ક્યુબ. કેમ કે મીટર હોત તો ખાલી મીટર લખાવો, તો આ ક્યુબ ના હોત, અહીંયા ક્યુબ કરવો પડશે. તો આને સોલ્વ કરશો તો આ 10 ની માઇનસ 3 ભાગ્યા આ કેટલી થશે? 10 ની માઇનસ 6, એટલે કે 10 ની માઇનસ 3, અહીંયા લખું, ચલો 10 ની માઇનસ 3 પ્લસ 6, આ 6 ઉપર જશે ને. જો 1 બાય 10 ની માઇનસ 6 હોય તો એને 10 ની 6 લખી શકાય ઘાત, બરોબર. તો આ થશે 10 ની 3 ઘાત, આ થશે કેજી પર મીટર ક્યુબ. ક્લિયર? તો 10⁻³ 10 નો પાવર કેટલો થઈ જશે? 3 જેટલો થઈ જશે. તો આ હતા અમુક ક્વેશ્ચન્સ જે આપણે સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે ભણવાનું છે કે લંબાઈનું માપન કઈ રીતના કરવામાં આવે છે. લંબાઈના માપનમાં આપણે જોશું કે લાંબા અંતરો જે છે, બહુ અહીંયાથી પૃથ્વીથી સૂર્યનું અંતર કઈ રીતના માપ્યું, મોટા અંતરો, નાના અંતરો, બધા અલગ અલગ અંતરો, એમનું માપન કઈ રીતના કરવામાં આવે છે, સમયનું માપન કઈ રીતના કરવામાં આવે છે, અને દળનું માપન કઈ રીતના કરવામાં આવે છે, એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ત્યાં સુધી તમે જે અહીંયા હોમવર્ક, મતલબ અહીંયા જે મેં કરાવ્યું છે એ હોમવર્કને, મતલબ એ તમે હોમવર્ક કરજો, ઘરે પ્રેક્ટિસ કરજો, જે લખ્યું છે એને રિવાઇઝ કરજો, અને તમારી તબિયત સાચવજો. સાથે સાથે તમારું જે અભ્યાસક્રમ છે એના ઉપર કન્સન્ટ્રેટ કરીને આગળ વધો. ઓકે, ચલો, તો ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.